મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં? સવારના આપણા બ્લોગમાં હાર્દિક દિલથી સ્વાગત કરું છું મારા વાલા મિત્રો બધાને. જય માતાજી ને જય માં ખોડલ. હવને હાજર નરવા રાખે. બસ મારા મિત્રો બધાય મિત્રો સર્કલને એટલા હાજર નરવા રાખે, એટલી તાકાત, ધંધામાં બળકત ને બધી રીતે બહુ મસ્ત મજાના રાખે. તો હાલો હવે આપણે અમારી ગૌશાળાનું કામ અહીંયા સુધી પહોંચ્યું છે, તો તમને પહેલાં બતાવી દઉં. પહેલાં વાડીનું થોડુંક જોઈ લો નજારો, બરાબર. ને હવે આપણે અહીંથી જોઈએ છે, કેમ કે સૂર્યદાદા પણ આવે છે, ધીરે ધીરે ઉપર ચડતા આવે છે. ને અહીંથી આ રીતે સીડીયું ફિટિંગ થઈ ગઈ છે, 1 2 ને 3 ને 4, બરાબર. તો આ રીતે ગૌશાળા બનવાની છે. ને આ ગૌશાળા નીકળી જશે, જો માંડવા જેવું છે તો નીકળી જશે. ને આ એકદમ મસ્ત મજાની થઈ જશે. તો એવી મસ્ત તો બનાવી રહેજો ને જોતા રહેજો, કેમ કે આપણે ફાઇનલ જેટલી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આપણે જોવાનું જ છે, તમને બતાવતી રહીશ. ને મારે જવાનું છે ઝીંઝો વાળવા માટે. તો ઝીંઝવાને પણ હાવ ઝાકળ મેં પાડી દીધો છે ને એકદમ એટલો વાઢવામાં કવરાવશે કે એની વાત જ નહીં. તો આપણે બના જ રહેજો, જોતા જ રહેજો. એનું કારણ છે કે આપણે નવરાત્રિ જોવા જવાની છે, સુરતની ગરબી, બરાબર. તો તમને પણ બતાવવાની છે. ને એમાં શું છે, ગરબીએથી એવું આમંત્રણ આવ્યું છે કે રૂપલબેન તમે આવો ને થોડાક અમારી ગરબીમાં થોડુંક બોલી જાઓ, 2 શબ્દ બોલી જાઓ. ને બહુ આગ્રહ છે, બહુ પ્રેમ ભાવ છે, તો હું પણ જવાની છું, બરાબર. તો આપણે જવાનું છે ફાઇનલ. જોતા રહેજો, બના રહેજો, કેમ કે નવરાત્રિ સુરતની નહીં નથી જોઈ છે હજી, કેમ કે મને ટાઈમ જ નથી મળતો જરાય. બાજુમાં ગરબી થાય છે તો પણ જવાનો સમય નથી, ને અહીંયા થોડુંક આમંત્રણ છે એટલે જવું જ પડશે, ચોક્કસ 5 મિનિટ માટે જવું જ પડશે. તો બનાવી રહેજો, જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબર કરી નાખજો, બરાબર. તો આપણે ફાઇનલી થોડાક મને એવી હિંમત આપજો, તાકાત આપજો કે તમારી તાકાતથી ને તમારા હિંમતથી ને તમારા સપોર્ટથી હું આગળ તો છું. ને હજી પણ થોડુંક પ્રાર્થના કરજો કે મારે સ્ટેજ ઉપર જવાનું છે ગરબી મંડળની અહીંયા, બરાબર. ને બધાય પબ્લિકની વચ્ચે જઈને બોલવાનું છે. થોડીક હિંમત આપજો ને થોડોક ભગવાન પાસે પણ પ્રાર્થના માગજો, કેમ કે મેં કોઈ દિવસ બોલી નથી. જે ફોનમાં ને આ બધું કામ કરું છું પણ એમાં હજી આમ બોલી નથી. તો થોડીક હિંમત આપજો. એટલે આપણે, કેમ કે એને એવું કીધું છે કે રૂપલબેન તમે ખાલી આવો, શુભકામના આપી જાઓ અમારે ગરબીમાં. તો મારે ત્યાં જઈને ખાલી એટલું જ કહેવાનું છે કે જેટલા બેઠા હોય એને કે ખૂબ ખૂબ શુભકામના બધા મિત્રોને. તો આ રીતે મારે કહેવા જવાનું છે, ખાલી એટલું જ કહેવાનું છે, પણ કહેવા જવું પડે એમ છે. તો ખાસ કરીને બના રહેજો, જોતા રહેજો ને લાઈક કરી નાખજો. ચાલો તો હવે આપણે મારે જવું છે વાઢવા. ને આજે તો રેડીમેડ નાસ્તો મગ્યા છે ને આજે ઘરે જવાનું છે નહીં, કેમ કે ખૂબ તડકો પડે છે ને મારા ઘરવાળાને તાવ આવી ગયો છે, મજા નથી. પહેલી દવા લીધી હતી તો કાંઈ ફેર પડ્યો નહીં, 4 દી જવા દીધા, પાછો તાવ એટલો આવ્યો છે ને પાછો રિપોર્ટ કરાવ્યો છે. તો રિપોર્ટમાં નિર્મલ ને એવું બધું રિપોર્ટ તો કાંઈ છે ને એવું બધું કાંઈ આવ્યું નથી. તો સારું છે, પણ છતાંય તડકો થાય ને તાવ આવી જાય છે અને સાંજે કાયમ માટે. તો આજે મેં કીધું આપણે ઘરે જવું જ નથી, બરાબર. ને અહીંયા આપણે આજે નાસ્તો રેડીમેડ લેતા હો ને રેડીમેડ નાસ્તો આપણે બનાવીને ખાઈ લઈએ અને પછી આપણે વાઢવા બાંધી જઈશું. એટલે ટાઢોપોરમાં વઢાઈ જાય, તડકો થાય ત્યાં કામ પૂરું થઈ જાય. તો મિત્રો હવે આવી ગયા છે રેડીમેડ નાસ્તો કરવા માટે. તમે કીધું હતું ને, તો નાસ્તામાં તમે જુઓ પાપડી, એ ગાંઠિયા છે, આ શાક તો બનાવ્યું ને જુવારના રોટલા, બરાબર. તો
આ બધા જો નાસ્તા પાણી કરે. જયપાલ અહીંયા છે, આપણે અહીંયા છે. હવે આપણે નાસ્તો કરી પછી મળી ત્યાં સુધી બનાવી મિત્રો. વાગી ગયા છે 5 ને અમે જો દિવસ ઘરે જવાની તૈયારી કરે છે ને આપણે તૈયારી કરીએ છીએ ગાય ધોવા માટે. ને જેમ ગાય ધોવાઈ ગઈ છે મારી પાછળ જો આવે છે. તો આજે આની તબિયત લૂઝ છે, તમને મળાવવાનું કીધું હતું. ખાસ કરીને બોલો તો ખરા, જો તો ખરા ને મોઢું મિત્રો. આજે લાવરી જવું, વાંદરા જેવું લાવરી જેવું થઈ ગયું. વાંદરા જેવું ભૂલાઈ ગયું, ઓલા લાવરી જેવું ભૂલાઈ ગયું, વાંદરા જેવું કહેવાય જેવું. અત્યારે યાદ આવ્યું મને. તો આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર. અમારે ગૌશાળા બધી જો આમાં વેલ્ડિંગ બેલ્ડિંગ કરી નાખ્યું છે ને હવે આ ક્યાંથી નીકળે કે ને ખબર છે. જયપાલ ચાલો હવે હું જાઉં છું ગાય દોવા માટે. તો મિત્રો જોવો અમારા ગૌશાળામાં ગારો હજી નથી ઉભા. અરે ચાલો આપણે ખાણ આપી દીધું છે. હવે આપણે લઈ નાખીએ. પંખો આ પાસે તો કાઢવાનું જ છે ને યાર. હાલો તો હવે આપણે અહીં તો ડોલે રહી ને મિત્રો અમારી ગૌશાળા ડોલે નથી રહેતી એટલી. હાલો કરી દે સ્ટાર્ટ ગાય દોવા માટે. કેમ કે ડોલો રહેતી નથી. હાલો ગાય દોવા મદદ કરવા હાલો. આવડે તો કહેજો. હાલો ધોવાઈ ગઈ છે આપણી ગાય કૃષ્ણા. જો કેટલું દૂધ કરે બરોબર. હવે આ ધોવે છે ડોલ ભરતી દો ઘડીમાં. વાહ ભાઈ વાહ, સારી ધોવે છે. હા ઓય 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 મજા આવી જાય. આવું છે દોતા હોય ને ખવડાવે ને કરતા પછી આપણે ન પકડી જાય. વાહ તાકાત છે. હાલો મિત્રો હવે મારે મિરર નાખવાની છે ને આપણે બાકી છે. તો મિત્રો હવે આપણે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. કેમ કે હવે આપણે કામે પાછું થોડું ઘણું બાકી છે એ કરી નાખીએ. આજે બધા ઘરે જઈશું ને કેમ કે આજે અહીંયા ગૌશાળામાં બેઠા આપણે હેન્ડ કરવાનું થાય, બહાર કંઈ જવું નથી. તો હજી અહીંયા એક ગા બાકી રહી છે તો દોવાનું કમ્પ્લીટ ચાલુ છે બરાબર. મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બના રહેજો, જોતા રહેજો, લાઈક કરી નાખી, શેર કરી નાખી, સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. ચાલો મળશું કાલે નેક્સ્ટ વિડીયો.